હેલો મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. અને આપણે તડકો આજ બહુ છે, માથા ફાડી નાખે એવો તડકો છે આજ, કે રહેવાતું નથી. તો તમે શર્ટના બોતાન બધું ખોલી નાખ્યું ને આવું નળિયા તડકો બહુ પડ્યા, નળિયા તપે ને આપણે બેઠા બેઠા અહીંયા ડાળે પીવી છીએ. આ ડાળ આપણે મિત્રો ડાળે પીવી. તો મિત્રો આજે આપણે રજા છે, આજે આપણે કામે નથી ગયા અને હવે આપણે કામે જઈએ છીએ. પહેલાં હું સોલારમાં કામે જતો હતો, અત્યારે હું સોલારમાં હું કામે નથી જતો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા. તો જો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ. આ ફરફર, દાળ, છાશ, લીંબુ ને રોટલી ને આપણે દાળ ભાત હોય તો એ આપણે શાક બનાવવાનું હોય, કે દાળ ને રોટલી ખાવાનું હોય. તો ચાલો જમી લઈએ, પછી મળીએ. તો મિત્રો વાગી ગયા છે 5:30 ને માથે 5. તો મિત્રો 5:30 થઈ ગયા છે અને હવે કાંઈક થોડીક લૂ હળવી પડી છે. બપોરે તો રહેવાતું નહોતું અહીંયા. તાપ ફેંકતા તાપ પાણી ઊભા એવું લાગતું હતું. એવો આજનો તડકો, આજનું તાપમાન એટલું બધું જોરદાર ભારે હતું કે આમ તાપની પાસે ઊભા હોય ને એવું લાગતું હતું. કાલે એવું હતું ને આજે એવું હતું. આમ 2 દિવસ તાપમાન ફૂલ વધી ગયું. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા. અને હવે આપણે આજે રજા છે એટલે ગાડી લઈને ક્યાંક આવી બહાર રખડવા, તો તમને બતાવશું. હા, ગાયધર્મમાં આટા મારવી કે બહાર ગામ જાવી, વિડીયોમાં બન્યા રહેજો. ને આપણે જો અહીંયા વિદ્યા રમે છે પાણીની બાટલાથી. પાણીની બાટલાથી રમે છે આપણે વિદ્યાબેન. હા યાર, હું કહીશું જીતી જાય. જો આપણે વિદ્યાબેન રમતા હતા ને હવે આપણે ગાડી લઈને જવાનું છે બહાર. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા.
મિત્રો આપણે સૂકી લીધું છે અને મિત્રો ખોટું ખોટું ને આપણે દાંત કાઢી ફોર્ટ બી સબી દાંત હવે હલકા કરાવવા હતું દાંત હલકા કરાવવા સબી સૈતાન દાંત ખાઈ બેસા કદી બેસે લાવા જમરૂ તળી જશે એવું શેતી લઈ લીધી શેતી લઈ લીધી સીતા લઈ લીધું ઘર લઈ લીધું નવું ના બાજ આવી શકીએ આપણે કેટલું માલ લઈ લો હાલો મિત્રો ના બાજ આવી શકીએ ઉભા લેશો હાલો ના બાજ આવી શકીએ હવે જાઓ બાય બાય આપણે નવા ચાવી ચાવી અને મિત્રો જવો હું માલ લઈ લીધો છે હવે પાણીની બોટલ લઈ ખાવા લઈ દીધી બોટલ અને શેમ આપણે આવી છવી ના બાજાવી છવી હાસું ના બાજાવી ધ્રુવ ખોલવી છવી આને માસે રાય આવી છવી હાસું માસે એવી નાખું હેલો એ લીધું છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ હોટલમાં મૈસૂર ઢોસા ખાવા અને જોવા વિદ્યાબેન કેવા ઠેકડા મળે એની મજા આવી ગઈ અને અમે મૈસૂર ઢોસા ખાઈ લીધા છે તો આવી કંઈક હોટલ હતી ને આપણે એ જો આવી કંઈક હોટલ હતી હિસકા નાના છોકરાને શૂટિંગ લાઇટિંગ ને બધું જોરદાર અને આપણે આ વિદ્યાબેન ઘરે જવાનું નામ જ નથી લેતા મજા આવી ગઈ અહીંયા આવ્યો જ કરા હોય આવી ભૈયા આવીને તો મિત્રો આપણે આ વિડીયોને એન્ડ કરવાનો છે તો બધાને જય દ્વારકાધીશ જય રામાપીર જય ભોળાનાથ તો મળીએ એક નવા વિડીયો સાથે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ હવે નવા વિડીયો સાથે ચાહુજી બધાને બાય બાય.